નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી યુનિટ 6 આઈ લવ યુ ટીચર. બરાબર. તો આજે લેસન છે એમાં એક અમેરિકાના એક મહાન ખ્યાતનામ લેખિકા થઈ ગયા લેખક, બરાબર, જેનું નામ છે હેલન કેલર. બરાબર. એના વિશે બહુ સરસ એક પ્રેરણાત્મક વાત કરવામાં આવી છે અને એના ટીચર હોય છે મિસ સુલિવન. જ્યારે એ નાની હોય છે ત્યારે એ અંધ અને બહેરી થઈ જાય છે અને એના જીવનમાં એક મિસ સુલિવન નામના ટીચરનું આગમન થાય છે અને એ મિસ સુલિવન આ દીકરીને કઈ રીતે શીખવે છે શરૂઆતથી એન્ડ સુધી, એના વિશે આ સ્ટોરીમાં આજે વાર્તામાં આપણને બહુ સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને મિસ સુલિવન નામના જે ટીચર હોય છે એ છેવટે ભણાવતા ભણાવતા એની દ્રષ્ટિ પણ ગુમાવી દે છે. આવું એક મહાન બલિદાનની અહીંયા બહુ સરસ આપણને એક સ્ટોરી સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે લેસનમાં આગળ વધીએ. તો હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. એટલે અહીંયા હેલન કેલર જ્યારે નાની હોય છે ત્યારે એક અંધ અને બહેરી થઈ જાય છે. સિન્સ શી વોઝ ડીફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. અને ત્યારથી એ બહેરી અને બોલવાનું એ શીખી શકતી નથી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી એના મમ્મી પપ્પા ખૂબ જ ચિંતિત થઈ ગયા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવન. અને પછી એના ઘરે મિસ સુલિવન નામના ટીચરનું આગમન થાય છે અને અ ટીચર ફોર ધ ડીફ અને બ્લાઇન્ડ, ડીફ એન્ડ બ્લાઇન્ડ. અને જે ટીચર હોય છે, શિક્ષક, એ કેવા હોય છે? એક બહેરા અને અંધ બાળકો માટે હોય છે. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. અને પછી હેલનનું જીવન બદલાઈ જાય છે. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. એટલે અહીંયા એના જીવનનો જે ટર્નિંગ પોઈન્ટ હતો, જે જીવનનો જે મહત્વનો જે સમયગાળો હતો, કઈ રીતે પસાર કર્યો, એના વિશે અહીંયા હેલન કેલરે પોતાના શબ્દોમાં આપણને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. હજુ પણ મને 1887ની સવાર યાદ છે. એટલે કોણ કહે છે અહીંયા? હેલન કેલર કહે છે. આઈ વોઝ જસ્ટ 7 years એજ ધેન. અને હું ત્યારે ફક્ત કેટલા વર્ષની હતી? 7 વર્ષની જ હતી એમ કહે છે. માય ટીચર એન સુલિવન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. અને મારા ટીચર, મારા શિક્ષક એન સુલિવન એ દિવસે મારા ઘરે આવે છે. નેક્સ્ટ ડે સી લેડ મી ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. અને બીજા દિવસે મને એના રૂમમાં લઈ જાય છે અને હાથમાં એક ડોલ એટલે કે ઢીંગલી આપે છે. આઈ પ્લે વિથ ઇટ ફોર વાઇલ. અને હું એ ઢીંગલી જોડે થોડીક વાર સુધી રમી એમ. ધેન મિસ સુલિવન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. અને થોડી વાર પછી જે મારા શિક્ષક હોય છે મિસ સુલિવન, એ મારી હથેળીમાં મૂવમેન્ટ એટલે કે હલનચલન કરે છે. ઓન માય પામ એટલે હથેળીમાં એમ. બરાબર. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને આ જે અનુભવ હતો એ બહુ ઉત્તેજનાપૂર્ણ હતો એમ કહે છે. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. એટલે આમાં મને વધારે ઇન્ટરેસ્ટ પડતો ગયો, એટલે રસ પડતો ગયો એમ. બરાબર. અને મેં એ રીતે રમવાનું ચાલુ રાખ્યું એમ. ધ મુમેન્ટ સી મેડ વિથ હર. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. અને જ્યારે છેવટે હું આમાં સફળ થઈ ત્યારે આઈ વોઝ થ્રિલ. ત્યારે મને બહુ અલગ જ એક રમાજ થયું એમ કહે છે. થ્રિલ એટલે રમાજ થવું. બરાબર. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. અને મને ખબર નથી એમ કે હું આ જે સ્પેલિંગ હાથમાં લખી રહી હતી ડોલનું એમ કહે છે. સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. બરાબર. કેટલાય દિવસ પછી, બરાબર, અમે જ્યારે ગાર્ડનમાં એટલે કે બગીચામાં ચાલી રહ્યા હોય છે ત્યારે સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અને અચાનક મારા શિક્ષક મિસ સુલિવન એ આવે છે અને મારો હાથ એક નળ નીચે મૂકી દે છે એમ. એટલે
જ્યાં પાણી ચાલતું હોય છે ત્યાં નળ નીચે મૂકી દે છે. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રન ઓવર વન હેન્ડ, અને પેલે એકદમ ઠંડુ પાણી હાથ પર થઈને વહે છે. અને સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ, અને પછી પેલા મારા ટીચરે મારી બીજા હાથમાં શું લખ્યું? સ્પેલ્ટ વોટર, એટલે વોટર લખ્યું એમ, બરાબર. અને વી પ્લે ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, અને અમે આ રમતો દરરોજ બરાબર જુદી જુદી વસ્તુઓ સાથે રમતા એમ કહે છે. ઇટ અવેક માય સાઉલ, અને એ રીતે મારો આત્મા જાગૃત થયો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, અને પછી મને ખબર પડી કે હું જાણતી થઈ કે દરેક વસ્તુના નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, અને હવે દરેક નામ એક નવા વિચારને જન્મો આપે છે. એટલે અહીંયા હેલન કેલર જણાવે છે એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ ધ વિથ લાઈફ, અને હું જેટલી પણ વસ્તુને સ્પર્શ કરતી એમ કે જાણે કે મારા જીવન જોડે હોય એમ. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ધ ઓલ ધ વર્ડ્સ, અને એ રીતે આ વિશ્વ જોડે આ શબ્દો થ્રુ હું જોડાતી થઈ એમ કે છે. મિસ સુલિવન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, અને આ જે મારા ટીચર છે મિસ સુલિવન, એ દરરોજ મને ઘણે દૂર સુધી ચાલતા લઈ જતા એમ કહે છે એમ સવારે. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, અને મારી જોડે ઘણા એવા પ્રશ્નો હતા એમ એને પૂછવા માટે એમ, બરાબર. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટોન શી વુડ ટોક ઇન માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર, એટલે જાણે પેલા જ્યારે માતા પિતા પોતાના બાળકને કાનમાં કહેતા હોય એ રીતે, બરાબર, એ મને દરેક વસ્તુ મારા હાથમાં એટલે હથેળીમાં જણાવી દેતી એમ કહે છે. એટલે મારા ટીચર મને જણાવી દેતા એમ કહે છે. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, અને મારા જે શિક્ષક હતા એ મારી જિજ્ઞાસા, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસાથી એને બહુ સંતોષ થાય છે, એટલે જાણી જાય. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, બરાબર. એટલે અહીંયા હેલન કેલર કહે છે કે હવે ચારે બાજુ કેવું આખું જીવન કેવું હર્યું ભર્યું, એકદમ પ્રેમાળું અને આનંદ હોય એવું લાગતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, એટલે અહીંયા હેલન કેલર કહે છે કે જે બીજો તબક્કો હતો શીખવાનો મારો, એ થોડો અઘરો હતો, ડિફિકલ્ટ હતો એમ કહે છે. અને ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ, અને એ શાના પર હતો? કોઈ વસ્તુને સ્પર્શ કરવાનો એમ, બરાબર, એના પર આધારિત હતો એમ. મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ, બરાબર, મિસ સુલિવન એ શબ્દો બોલતા એમ. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થોટ સ્લોલી, બરાબર, અને પછી એ મને કહેતા એમ કે એ રીતે મોઢા દ્વારા બોલવાનું એમ. અને આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને એ રીતે પછી મેં ધીમે ધીમે જે મોઢાના લિપ્સ એટલે હોઠના મુવમેન્ટ દ્વારા એ શીખવાનું શરૂ કર્યું એમ. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે મેં પહેલો શબ્દ બોલ્યો, બરાબર, જ્યારે મેં પહેલો શબ્દ બોલી ત્યારે ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, અને ત્યારે મને ખૂબ જ આનંદ થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, અને હવે હું મારા રમકડા સાથે, પથ્થરો સાથે, વૃક્ષો સાથે અને પક્ષીઓ સાથે હું ગાર્ડનમાં સારી રીતે વાત કરી શકું છું. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obey my commands. એટલે અહીંયા હેલન કેલર કહે છે કે હવે હું મારી સિસ્ટરને બોલાવું છું અને એ દોડતી દોડતી આવે છે એમ જ્યારે હું એને બોલાવું છું ત્યારે. અને માય ડોગ ઓબે માય કમાન્ડ્સ, અને મારો કૂતરો પણ મારી આજ્ઞાનું એ પાલન કરે છે.
આઈ વોઝ એબલ ટુ સ્પીક, અને હવે હું બોલવા માટે સમર્થ થઈ ગઈ એમ કે છે. અને ઇટ વોઝ અ મિરેકલ, અને આ મારા માટે એક ચમત્કાર હતો. મિરેકલ એટલે ચમત્કાર. વેન આઈ સ્ટડી સિરિયસલી ઇટ સીમ મોર લાઈક પ્લે ધેન વર્ક, એટલે જ્યારે મેં ગંભીરતાથી ભણવાનું શરૂ કર્યું, બરાબર, તો મને એક રમત જેવું જ લાગ્યું એમ કહે છે. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, બરાબર, મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. એટલે અહીંયા જે મિસ સુલિવન છે એના ટીચર, એ જ્યારે શીખવતા મને, ત્યારે એક નાની છોકરી જેવું જ મને એક નાની છોકરીની જેમ જ એમ શીખવતા એમ કહે છે. તો આઈ ફર્સ્ટ she taught subjects like science by making it so interesting that I remember everything. અને તે મને વિજ્ઞાન જેવા પણ વિષયો બહુ રસપ્રદ રીતે શીખવતા, અને હું બધું સરળતાથી યાદ રાખી શકતી એમ કહે છે. અને ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ, અને છેવટે મારા ટીચરે મને વાંચતા શીખવાડ્યું. અને આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ, અને પછી હું કઈ રીતે વાંચતા શીખી કે બ્રેલ લિપિ દ્વારા એમ. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ એન્ડ ટાઈપ રાઇટર, એટલે કે બ્રેલ ટાઈપ રાઇટર દ્વારા હું લખતા અને વાંચતા શીખી એમ કહે છે. And I was well on my path to becoming a well educated person. એટલે શું કહે છે અહીંયા હેલન કેલર? I was well on my path to becoming well educated person. એટલે હું હવે મારા રસ્તે એક સારી શિક્ષિત વ્યક્તિ થઈ ગઈ એમ, એટલે અહીંયા હેલન કેલર જણાવે છે. I was provided all the possible opportunities to develop my ability and I made the maximum use of them. એટલે મને દરેક પ્રકારની ભણવા માટે જે વસ્તુ જોઈતી હોય એ બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી મને પૂરી પાડવામાં આવતી એમ. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, બરાબર, અને જેથી કરીને મારામાં જે ક્ષમતા હોય, એબિલિટી હોય, એને હું વિકસાવી શકું એમ, અને હું એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકું એમ. એટલે અહીંયા હેલન કેલર જણાવે છે એમ. I developed a great confidence and I even visited the president Cleveland at the White House. અને આ રીતે મેં મારો કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ વધાર્યો, અને મેં વ્હાઇટ હાઉસમાં ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ એટલે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિની મુલાકાત લીધી એમ કહે છે. એટલે અહીંયા હેલન કેલર જણાવે છે. In 1819 at the age of about 10, એટલે 1890માં, બરાબર, ત્યારે લગભગ 10 વર્ષની ઉંમર હતી. એટલે 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, એટલે મેં પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં એટલે મુલાકાત લીધી એમ. અને હિયર માય ટીચર એન સુલિવન કન્ટિન્યુ ટુ ટીચ મી, અને અહીંયા પણ મારા જે મિસ સુલિવન નામના જે ટીચર હતા, શિક્ષક હતા, એણે શીખવાનું મને ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, એટલે અહીંયા પણ મારા જેવા કેટલાક અંધ અને બધિર બાળકો મારા ફ્રેન્ડો, મિત્રો થઈ ગયા. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાયટ અવેલ, એટલે અહીંયા મને જે એકલતા ભર્યું જે લાગતું હતું એ હવે અહીંયા અદ્રશ્ય એટલે દૂર થઈ ગયું એમ. અને પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ, અને ભણવામાં હું વધારે આગળ વધી શકે એમ. અને આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક, બરાબર, અને હું અહીંયા લેટિન, જર્મન અને ગણિત જેવા વિષયોમાં બહુ સારી રીતે શીખી શકી. ઇન 1896 1896માં I moved unto the Cambridge School for Young Ladies in Massachusetts, બરાબર, અને 1896માં કેમ્બ્રિજ એક સ્કૂલ છે યંગ લેડીઓ માટે, બરાબર, મેસાચ્યુસેટ્સ એટલે આ અમેરિકાનું એક સિટી છે, ત્યાં મુલાકાત લીધી, એટલે ત્યાં ગઈ એમ કહે છે.
ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી. અને આ જે સંસ્થા હતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એ અમારા જેવી લેડીઓ માટે બહુ એક સિદ્ધિ બરાબર હતી, એક સિદ્ધિ જ હતી એમ કે લાઇક મી મારા જેવી લેડીઓ માટે એમ. અને હુ વોઝ બ્લાઇન્ડ ડીપ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કમ્યુનિકેશન. એટલે કે મારા જેવા અંધ અને બધિર દીકરીઓ માટે આ જે સંસ્થા હતી એ બહુ સારી હતી એમ કહે છે. એટલે કમ્યુનિકેશન એટલે અહીંયા વાતચીત થશે. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરી. અને મેં અહીંયા કવિતાઓ અને નાની ટૂંકી વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. અને મારી પરીક્ષા આવે એના પહેલાં આઈ લોસ્ટ માય ફાધર. અને અહીંયા મારા પિતા મેં ગુમાવી દીધા. મારી પરીક્ષાના પહેલાં જ મારા પિતા ઓફ થઈ જાય છે, મૃત્યુ પામે છે. ઓલ ધ ઇમોશનલી ડિસ્ટર્બ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. અને એક્ઝામ પૂર્વે, પરીક્ષા પૂર્વે અહીંયા મારા પિતાજીનું મૃત્યુ થાય છે, છતાં પણ મેં કોઈ જાતની તકલીફ સહન કરી, છતાં પણ મેં મારી પરીક્ષામાં એક બહુ સારી સિદ્ધિ હાંસલ કરી એમ કહે છે. અને માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. અને અહીંયા મારા ટીચરે મને પરીક્ષામાં કોઈ જાતની મદદ ન કરી એમ, છતાં પણ હું પરીક્ષામાં સારી એવી સિદ્ધિ હાંસલ કરી શકી એમ કહે છે. ધેર અ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન્સ ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. અને જે શિક્ષકો હતા પરીક્ષામાં એ ઉતાવળમાં મારા હાથમાં એ લખી દેતા એમ, અને જે મને યાદ રહેતું એ હું લખતી એમ કહે છે. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર. અને જ્યારે પરિણામ જાહેર થાય છે ત્યારે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ્સ. અને હું એટલી આનંદમાં આવી ગઈ કે હું બધા વિષયોમાં પાસ થઈ ગઈ એમ. એટલે અહીંયા હેલન કેલર જણાવે છે. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 19. હજુ પણ મને રેડક્લિફ કોલેજનો 1900નો જે દિવસ હતો એ મને યાદ છે એમ કહે છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. એટલે મને ખબર જ હતી કે મારા જીવનમાં આવી તકલીફો, આવા અવરોધો આવશે જ, પણ એનો સામનો કરવા માટે હું તૈયાર હતી એમ કે. ચેલેન્જીસ એટલે અવરોધ, બરાબર. ધ પ્રોફેસર્સ લુક ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ ધ ટેલિફોન. એટલે પ્રોફેસરો જે બોલતા હોય છે એ કે જાણે કે ટેલિફોનમાં વાત કરતા હોય એવું મને ફીલ થતું એમ. ધ લેક્ચર્સ વેર સ્પેલ ઇન ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને જે લેક્ચરો, જે પીરિયડો લેવામાં આવતા એ મારી જે હથેળી હતી એમાં બહુ સ્પીડથી ઉતાવળથી લખી દેવામાં આવતું એમ, બરાબર. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. અને જે મને યાદ રહેતું એ હું ઘરે જઈને પછી લખી લેતી એમ કહે છે નોટમાં. હિયર આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અને અહીંયા મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ નોર્મલ ટાઈપરાઇટર. અને મેં અહીંયા સ્ટોરી લખી એમ, એક બ્રેલ અને એક નોર્મલ ટાઈપરાઇટરમાં. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય ધ જોન મેસી. અને આ જે મારી જે સ્ટોરી હતી એક જોન મેસી નામના એક વ્યક્તિ હોય છે એ સંપાદન કરે છે. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને આ જે મારી સ્ટોરી હતી એ 1903માં પબ્લિશ થાય છે કોઈ મેગેઝિનમાં, અને એના માટે મને પૈસા ચૂકવવામાં આવે છે. વી ધ બ્લાઇન્ડ આર ઇઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેઇલ. એટલે કે અમારા જેવા અંધો, બરાબર, લુઈ બ્રેઇલના ઋણી છે એ રીતે એઝ મેનકાઇન્ડ ઇઝ ધ ગ્યુટેનબર્ગ. એટલે સામાન્ય માણસો જે રીતે ગ્યુટેનબર્ગના ઋણી છે એ રીતે અમે પણ લુઈસ બ્રેઇલના ઋણી છે એમ અહીંયા હેલન કેલર જણાવે છે. ઓન 28th જૂન 28 જૂન 1904
આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, અને આ રેડક્લિફ કોલેજમાંથી મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, અને મને એ વાતનો ગર્વ હતો, બરાબર, કે પહેલી એવી હું વ્યક્તિ હતી કે એક બધિર અને અંધ દીકરી આ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એનું મને બહુ એક આનંદ હતો એમ કહે છે. આઈ બિગન ટુ ફેલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓલવેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, અને પછી મને એવું ફીલ થવા લાગ્યું કે આઈ મોસ્ટ એજ્યુકેટ પીપલ ઓલવેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, એટલે મેં નક્કી કરીએ કે મારા જેવા અંધ જે વ્યક્તિઓ હોય એને હું મદદ કરીશ એમ. અને માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, અને પછી મારો મુખ્ય જે ધ્યેય બની જાય છે કે હું હવે પછી લોકોમાં એક જાગૃતિ લાવીશ એમ, કે જેઓને કોઈ જાતનું શિક્ષણ મળતું નથી, જેઓ શિક્ષણથી વંચિત રહી જાય છે, એવા અંધ વ્યક્તિઓ માટે હું કામ કરીશ એમ અહીંયા એટલે હેલન કેલર જણાવે છે. ધેર ઇનેટ એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ આઈ હેડ ટુ રેઝ funds not only to sustain a living for myself but also to start a project to remove darkness and miseries from the lives of other blind peoples. એટલે હું ફક્ત કોઈ ફંડ નહીં ઉઘરાવું, પણ મારા જેવા લાખો કેટલાય લોકો છે એ લોકોના જીવનમાંથી એક શિક્ષણરૂપી જે પ્રકાશ છે એ ફેલાવીને હું એના જીવનમાંથી જે અંધારું છે એ દૂર કરીશ એમ, બરાબર. એટલે અહીંયા હેલન કેલર જણાવે છે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મોસ્ટ ગીવ ધ અધર વોટ આઈ હેડ ગેન ફ્રોમ ટીચર એન, એટલે અહીંયા એ કહે છે કે આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, એટલે પછી મને એ રીતે ફીલ થવા લાગ્યું એમ કે જે રીતે મને મારા ટીચરે, મારા શિક્ષકે શીખવાડી છે એ રીતે હું બીજાને પણ શીખવાડીશ એમ, બીજાને પણ હું જ્ઞાન આપીશ એમ. એટલે અહીંયા જે હેલન કેલર છે અહીંયા જણાવે છે. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, અને પછી મારા જીવનમાં અંધારા એક ક્લાઉડ ઇન માય સ્કાય એટલે અંધારા એટલે અંધકાર ભર્યું થાય છે, એટલે મારું જીવન પછી થોડું અંધકાર ભર્યું થાય છે. અને આઈ વોઝ ડીપ કન્સર્ન અબાઉટ ધેટ, અને હું એના માટે બહુ ચિંતિત થઈ જાઉં છું. અને માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્ઝનિંગ ડે બાય ડે, બરાબર. એટલે મારા જે શિક્ષક હતા મિસ સુલિવન, એની જે દ્રષ્ટિ હતી, નજર, એ ધીમે ધીમે હવે ઓછી થતી જાય છે, ઓછી થતી ગઈ. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી, અને પરિણામે એ જોઈ શકતી નથી એમ. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રોબ્લેમ, અને એ એટલી બહાદુર હતી કે એ સમસ્યાઓ સામે પણ એ લડતી રહી એમ. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હાઇડ ટુ પ્રોબ્લેમ ઓફ આઈસ, પણ એણે ક્યારેય જે એને તકલીફ હતી એ ક્યારેય મારી સામે જણાવી નહીં એમ. એટલે એના માટે અહીંયા દિલગીરી એક માફ એટલે વ્યક્ત કરે, એટલે માફી વ્યક્ત કરે છે અહીંયા હેલન કેલર. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ, છતાં પણ આટલી તકલીફ હતી જે મિસ સુલિવન એના ટીચર, છતાં પણ ભણાવવાનું ચાલુ જ રાખે છે અને એની જે સમસ્યા હોય છે એ જાણ કરતી નથી એમ. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અને છેવટે મારા જે ટીચર હતા મિસ સુલિવન, એ એની સંપૂર્ણપણે આંખની જે દ્રષ્ટિ હતી એ ગુમાવી દે છે 1935માં, અને સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી, અને એણે મારા માટે આંખનું બલિદાન આપી દીધું. વોટ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, કેટલું મહાન બલિદાન કહેવાય. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, જો તેણે મને આ રીતે સપોર્ટ ના કરી હોત અને મને એ રીતે પ્રોત્સાહન, મને હિંમત ના આપી હોત, તો આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો હું જો એ રીતે મને સપોર્ટ ના આપ્યો હોત
તો હું આ જે પ્રકૃતિ છે, આ જે વિશ્વનું જે સૌંદર્ય છે એ હું માણી શકી ના હોત. અહીં હેલન કેલર છેલ્લે જણાવે છે આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હિયર. હું મારી જાતને ક્યારેય એનાથી વિશેષ અલગ માનતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક. અને મારું હૃદય હંમેશા બોલતું રહેશે આઈ લવ યુ ટીચર. હું મારા શિક્ષકને હું પ્રેમ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેસન 6 પૂરું થાય છે. હવે પછી આપણે નેક્સ્ટ લેસનની ચર્ચા કરીશું.